સુરતના ભટાર વિસ્તારમાં નશાની હાલતમાં એક રિક્ષા ચાલકે બેદરકારીપૂર્વક રિક્ષા ચલાવી એક મોપેડ સવાર દંપતીને અડફેટે લીધું હતું. આ ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે. સુરતના ભટાર વિસ્તારમાં એક બેફામ બનેલા રિક્ષા ચાલકે રોડ પર જઈ રહેલા એક મોપેડ સવાર દંપતી અને બાળકને અડફેટે લીધું હોવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રિક્ષા ચાલકની આ બેદરકારી અને જોખમી ભર્યા ડ્રાઇવિંગના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા આખા સુરતમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતાની સાથે જ મોપેડ સવાર પરિવાર રોડ પર પટકાયો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે રિક્ષા ચાલક નશામાં ધૂત હતો. સ્થાનિક લોકો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ અકસ્માત સર્જનાર રિક્ષા ચાલક સંપૂર્ણપણે નશાની હાલતમાં હતો અને ટ્રાફિકના તમામ નિયમો નેવે મૂકી વાહન હંકારી રહ્યો હતો. સચિન વિસ્તારથી પાંડેસરા તરફ જતા મુખ્ય રસ્તા પર આ રિક્ષા ચાલક ગફલતભરી રીતે અને ઝિગઝેગ સ્ટાઇલમાં રિક્ષા દોડાવી રહ્યો હતો. રસ્તા પરથી પસાર થઈ રહેલા એક જાગૃત યુવકે રિક્ષા ચાલકની આ હરકતો કેમેરામાં કંડારી હતી અને જ્યારે તેને વિડીયો શરૂ કર્યો ત્યારે થોડીક જ સેકન્ડોમાં તેને આ મોપેડ સવાર દંપતીને અડફેટે લીધું હતું. જો કે પોલીસે તાત્કાલિક જ રિક્ષા ચાલકની અટકાયત કરી છે. मैं सुरेंद्र रामचंद्र बिन ऑटो चलाता हूँ. कल मेरी गाड़ी स्पीड में चला रहा था और अपनी भूल स्वीकार करता हूँ. आइंदा ऐसी गलती नहीं करूँगा, स्पीड में गाड़ी नहीं चलाऊँगा और पब्लिक से भी निवेदन है आप सभी अपनी अपनी गाड़ी धीरे चलाइए. ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत.